મિત્રો, આજે આપણે ભણીશું કાવ્ય નંબર 17 પથ્થર થરથર ધ્રુજે. મિત્રો, કાવ્યનું ટાઇટલ વાંચીને આપણને નવાઈ થાય કે પથ્થર કઈ રીતે ધ્રુજે. પરંતુ આ કાવ્યમાં એક અબળા સ્ત્રી પ્રત્યે ગામના લોકોએ જે ન્યાય તોડ્યો છે, એ ન્યાયથી એમના હાથમાં રહેલો પથ્થર પણ ધ્રુજી ઉઠે છે. પરંતુ એ લોકો ખૂબ જ જળ જેવા, એટલે કે પથ્થર જેવા છે કે તેમના હૃદયમાં જરાય પણ દયા સ્ત્રી માટે નથી. તો આવી જ એક અબળા સ્ત્રીની નાનકડી ગાથા લઈને આ કાવ્ય પ્રસ્તુત થઈ રહ્યું છે, પથ્થર થરથર ધ્રુજે, જેનો પ્રકાર છે ગીત અને જેના કવિ છે નિરંજન ભગત. નિરંજન ભગત કે જેમનો જન્મ ઈસવીસન 1926માં થયો હતો અને જેમનું મૃત્યુ 2018માં થયું. ગુજરાતી ભાષા સાહિત્યની અંદર એક અમૂલ્ય અલંકાર ઘરેણું એ આપણે ગુમાવ્યું છે. પણ આ અમૂલ્ય ઘરેણાને આપણે આ કાવ્યની અંદર જોઈશું. પહેલા આપણે કવિ વિશેનો પરિચય મેળવી લઈએ અને પછી કાવ્ય તરફ આગળ વધીએ. નિરંજન ભગત કે જેમનું પૂરું નામ છે નિરંજન નરહરી ભગત, જેઓ અમદાવાદના વતની છે. વ્યવસાય તેઓ અધ્યાપક હતા. હાલ અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળે છે. આ જ્યારે કવિ જીવતા હતા ત્યારે લખાયું હતું, પરંતુ કવિ 2018માં મૃત્યુ પામ્યા છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષા સાહિત્યના આ વિદ્વાન સર્જક સ્વાતંત્ર્યોત્તર કાળના મોટા કવિ છે. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો વગેરે સંગ્રહો દ્વારા પ્રગટ થયેલા તેમના બધા જ કાવ્યો છંદોલય બૃહદ ગ્રંથમાં સંગ્રહાયેલા છે. આ એક જ એટલો મોટો ગ્રંથ છે કે જેની અંદર એમના બધા જ કાવ્યો સંગ્રહાયેલા છે. પ્રાવલદ્વીપના કાવ્યો દ્વારા નગર જીવનની પાશ્ચાત્ય ભૂમિકા, એટલે નગર જીવન તો જૂની શૈલી પ્રમાણે જ છે, પરંતુ તેમાં વસતા જે માનવીઓ છે તેમના વિચારો આધુનિક છે, તેમનું વર્તન આધુનિક છે, તેની ચર્ચા થઈ છે. તો પાશ્ચાત્ય ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ તેમણે પ્રકટ કરી. માનવતા પ્રેમી આ કવિએ ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય વિશે અભ્યાસપૂર્ણ વિવેચન પણ કર્યું છે. એટલે ગુજરાતી ભાષા સાહિત્યની સાથે તેમણે અંગ્રેજી વિષયનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને તેમાં પણ તેમણે વિવેચનપૂર્વક કાર્ય કર્યું છે. જોઈએ આ ગીતમાં આપણને કવિ શું કહેવા માંગે છે. આ ગીતમાં કવિએ આ દુનિયાના ન્યાય તોડનારા કહેવાતા ડાહ્યાજનોનો જાણે માર્મિક ભાષામાં ન્યાય તોડ્યો છે. પથ્થર જેવું કઠોર તત્વ પણ જ્યાં ધ્રુજી ઉઠે ત્યાં માણસ કલ્લોલે કૂજે, તે કેવું? અને એ જોઈને કવિ પોતે પણ ધ્રુજી ઉઠે છે કે જ્યાં પથ્થર જેવો પથ્થર પણ જો દયાને પાત્ર ગણતો હોય વ્યક્તિને, ત્યાં વ્યક્તિ જ વ્યક્તિની દુશ્મન છે. ત્યાં એક અબળા સ્ત્રી ઉપર લોકોએ કરેલો ન્યાય, એ કેવો ન્યાય? અનેક નાના મોટા પાપ કરનારા માણસો અન્ય પાપીને માટે તેને પથ્થર મારીને મારી નાખો, એવો ન્યાય તોડે, અને તે પણ નિરાંતે ઠંડે કલેજે, તે કેવું? પણ એક ઓલિયો જેને હસીને બોલવાની ટેવ છે તેવા, એટલે કે કવિએ આડકતરી રીતે અહીંયા એક સંતની વ્યાખ્યા આપી છે કે સંત તે જે હસીને બોલતા હોય, અર્થાત જે નિત્ય સ્વસ્થ, શાંત અને આનંદમય હોય, તેણે લોકોની ન્યાય પદ્ધતિનો ભોગ બનનારી દુર્ભાગી અબળાને દક્ષતાથી ઉગારી લીધી. દક્ષતાથી એટલે કે એમણે પોતાની બુદ્ધિથી, પોતાની યુક્તિથી એક અબળા સ્ત્રીને ઉગારી લીધી. કવિએ તે ઓલિયાનું ઈસુ ખ્રિસ્તનું વચન પોતાની કવિતામાં ગોઠવ્યું છે. જેણે પાપ કર્યું ના એકે
તે પથ્થર પહેલો ફેંકે. આ પંક્તિ આંતરખોજની પ્રેરણા આપે છે. એટલે પ્રસ્તુત કાવ્યમાં ઈસુ ખ્રિસ્તે ઉચ્ચારેલું એક સેન્ટેન્સ કે જેણે પાપ કર્યું નથી તે જ પહેલો પથ્થર ફેંકે, તેનો અહીંયા ઉલ્લેખ કર્યો છે. મિત્રો, છંદોગ્ય જે છે તેમનો કાવ્ય સંગ્રહ તે આ રીતનો છે કે જેની અંદર દરેક પ્રકારના તેમના કાવ્યોનો સંગ્રહ થયેલો છે. મિત્રો, બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે તમને કાવ્યમાંથી કાવ્યની દ્રષ્ટિએ તો ટૂંકા સવાલ પૂછાય છે, પરંતુ કવિ, લેખક, કાવ્યનો પ્રકાર, શેમાંથી લેવામાં આવ્યો છે તેને લગતા પણ થોડાક પ્રશ્નો પૂછાતા હોય છે. તો કાવ્ય પૂરું થાય તે સમયે આપણે કાવ્યને લગતા થોડાક પ્રશ્નોની ચર્ચા કરીશું. અત્યારે આપણે કાવ્યના પ્રકાર અને કવિ સંબંધિત થોડાક પ્રશ્નોની ચર્ચાઓ કરી લઈએ. જોઈએ ટૂંકા પ્રશ્નો. તો તમને આ રીતના ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે છે કે કાવ્યના કવિનું નામ જણાવો. કાવ્યના કવિનું નામ છે નિરંજન નરહરી ભગત. કાવ્યનો પ્રકાર જણાવો. કાવ્યનો પ્રકાર છે ગીત. નિરંજન ભગતના વતનનું નામ જણાવો. તેઓ ક્યાં રહેતા હતા? અમદાવાદ. આ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? છંદોગ્ન બૃહદ. નિરંજન ભગત કવિના કાવ્યો શેમાં સંગ્રહાલય છે? તો છંદોલય બૃહદ. આ રીતના એક એક માર્ક્સના ટૂંકા સવાલ પૂછાઈ શકે છે. હવે આપણે કાવ્યની સમજૂતી તરફ આગળ વધીએ. જોઈએ મિત્રો, કાવ્ય ખૂબ જ સરળ છે, પરંતુ કાવ્યની સાથે સાથે આપણે વ્યાકરણની દ્રષ્ટિએ કેટલાક અગત્યના પ્રશ્નોની પણ સાથે સાથે ચર્ચા કરતા જઈશું. 17મું કાવ્ય ચાલે છે, એટલે આ કાવ્ય દરમિયાન જે ચાલશે એ દરમિયાન મતલબમાં તમને કૃદંતોની પણ સમજો આપતી જઈશ અને સાથે સાથે વિશેષણની પણ આપણે ચર્ચા કરતા જઈશું. અત્યાર સુધીના સિલેબસમાં તમારે કૃદંત પણ આવી ગયા છે અને સાથે સાથે વિશેષણ પણ તમે ભણીને આવ્યા છો. તો અહીંયા જેમ બને તેમ એક એક લીટીને સમજતા જઈશું અને સાથે સાથે વ્યાકરણની પણ ચર્ચા કરતા જઈશું. કાવ્ય છે આપણું પથ્થર થરથર ધ્રુજે. અહીંયા પથ્થર પોતે થરથર ધ્રુજે છે. શા માટે ધ્રુજે છે? તો આપણે પ્રસ્તાવનાની અંદર થોડીક સમજૂતી મેળવી લીધી કે એક અબળા સ્ત્રી છે અને એ અબળા સ્ત્રીએ કોઈક એવું કાર્ય કર્યું છે કે જે યોગ્ય નથી અને એ અયોગ્ય કાર્ય માટે ગામના બધા લોકો ભેગા થયા છે ન્યાય કરવા માટે, અને એવો ન્યાય કરે છે કે એક પથ્થરે લઈને એ સ્ત્રીને આપણે મારીએ. તો એક અબળા સ્ત્રીને આ રીતે પથ્થરથી મારવું એ કેટલે અંશે યોગ્ય છે, કેટલે અંશે આ ન્યાય સાચો છે? તો એ ન્યાય વિશે સાંભળીને પથ્થર પોતે પણ ધ્રુજવા લાગે છે, પરંતુ ન્યાય તોડનારા ગ્રામજનો કે જે પોતાને ખૂબ જ બુદ્ધિશાળી ને શાણા સમજે છે તેઓ ખરેખર ખૂબ જ મૂર્ખ છે. તો એ સંદર્ભમાં પહેલી લીટી આપણી છે પથ્થર થર. હાથ હરખતી જૂઠાને જડ પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે. બૂઝે એટલે કે દૂર કરે. હાથ હરખતી, હરખ એટલે કે આનંદ, ખુશી. એના માટે તળપદા શબ્દ તમને પૂછાઈ શકે છે. હરખ માટે તળપદો શબ્દ હર્ષ. તો હાથ ખૂબ જ ખુશ છે, આનંદિત છે, પરંતુ એ હાથ કેવા છે? જુઠ્ઠા છે. કેવા છે? જડ છે. અને એવા જુઠ્ઠા અને જડ જે હાથ છે એવા હાથને સામે પથ્થર બહુ જ દુઃખી છે, એની વેદનાને કોણ દૂર કરી શકે છે? પથ્થર થરથર ધ્રુજે. અનાચાર આચરનારી કોઈ અબળા પર ભાગોળે. અનાચાર આચરનારી કે જેનો આચાર બરાબર નથી, બરાબર ચારિત્ર્ય બરાબર નથી, એવી સ્ત્રી કોઈ અબળા પર, કોઈક અબળા સ્ત્રી છે. આ પણ તમારા માટે તળપદા શબ્દમાં પૂછાઈ શકે કે અબળા એટલે શું? તો અબળા એટલે કે નિર્બળ નારી, જેનામાં બળ નથી. નારી માટે કહેવાયું છે કે તે હંમેશા તે કેવી હોય છે? અબળા હોય છે, એટલે કે નિર્બળ હોય છે, બળ વિનાની હોય છે. તો તેવી અબળા સ્ત્રી ઉપર ભાગોળે એટલે કે ગામના ચોરે, ગામના છેડે. તો અનાચાર આચરનારી કોઈ અબળા પર ભાગોળે. અહીંયા એક બીજો શબ્દ તમને એવો છે આચરનારી, કે જે તમને વિશેષણ માટે પૂછાઈ શકે. વિશેષણ તમને પરીક્ષામાં આ રીતે પૂછાય છે, તમને એક સેન્ટેન્સ આપી દેવામાં આવે અને પૂછવામાં આવે કે ભાઈ આમાંથી વિશેષણ કયું છે? તો આપણું સેન્ટેન્સ બને છે
વાક્ય બને છે અનાચાર આચરનારી કોઈ અબળા પર ભાગોળે. તો આચરનારી શબ્દ એ આ વાક્યની અંદર વિશેષણ છે અને અબળા શબ્દ એ તમારો તળપદા શબ્દ છે. બરાબર. અને અબળા માટે તળપદા શબ્દમાં જો તમે શિષ્ટ શબ્દ એના માટે લખો તો લખાશે નિર્બળ નારી. તો અનાચાર આચરનારી કોઈ અબળા પર ભાગોળે, એક ગામના ડાહ્યા જન સૌ ન્યાય નિરાંતે તોડે. ગામના બધા જ ડાહ્યા માણસો એટલે કે બુદ્ધિશાળી છે, ડાહ્યા છે, સમજુ છે, એવા બધા લોકો ભેગા થયેલા છે ને તેઓ શું કરી રહ્યા છે? ન્યાય કરી રહ્યા છે. કેવો ન્યાય કરી રહ્યા છે? નિરાંતે ન્યાય. તોડે એટલે નિરાંતે ન્યાય કરી રહ્યા છે. તમને આ વિધાન એ વિરોધી શબ્દની અંદર પૂછાઈ શકે છે. 12મા ધોરણમાં આપણા વિરોધી કઈ રીતના પૂછાય છે? તો તમને એક વાક્ય આપવામાં આવે, વાક્યની અંદર એક શબ્દ હોય, એની નીચે અંડરલાઈન કરેલી હોય અને એના સ્થાને તમારે વિરોધી શબ્દ લખીને વાક્યને નકાર કરવાનું હોય છે. તો આ વાક્યની અંદર તમને એવી રીતનું આપેલું હશે કે એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોડે. પ્રસ્તુત વાક્યમાંથી ડાહ્યાજન એની નીચે અંડરલાઈન દોરેલી હશે. તો એક શબ્દની જગ્યાએ વિરોધી શબ્દ મૂકીને તમારે વાક્યને વિરોધી બનાવવાનું છે. તો એનો જવાબ આ રીતે હોઈ શકે કે એક ગામના ડાહ્યાજન જે છે તેની જગ્યાએ મૂર્ખજન. એક ગામના મૂર્ખજન સૌ ન્યાય નિરાંતે ન તોડે. આ તમારું આખું વિરોધી વાક્ય થઈ ગયું. તો આવી રીતે પણ વ્યાકરણમાં તમને વિરોધી વાક્ય પૂછાઈ શકે છે. આગળ વધીએ મિત્રો. આ કુલટાને પથ્થર મારી મારી નાખો એમ કિલોલે કૂંજે. કુલટા એ તમને જોડણીની અંદર પૂછાઈ શકે છે. દીર્ઘવું હોય એનું તમારે હસવું કરવાનું આવશે, એ યાદ રાખજો. બરાબર. તો આ કુલટાને પથ્થર મારી મારી, હાથમાં પથ્થર લો અને બધા પથ્થરે સ્ત્રીને મારો. એમ કિલોલે કૂંજે. કિલોલે એટલે કે આનંદે. હવે અહીંયા એક શબ્દ છે મારી મારી નાખો. મારી નાખો એ તમારો કૃદંત છે. કૃદંતના પણ 6 પ્રકાર છે અને જે તમે ભણીને જ આવ્યા છો. વર્તમાન કૃદંત, ભવિષ્ય, ભૂત, હેતવર્થ, સામાન્ય, સંબંધક, આ બધા તમારા કૃદંત છે. તો કૃદંતની અંદર નું, ની, નું, ના, નારું, વાળું, વાળી એવા શબ્દો દ્વારા કૃદંતને ઓળખવામાં આવે છે. અહીંયા આપણે રી દીર્ઘઈ આવે છે. તો મારી મારી એ કૃદંત છે. કૃદંતના પ્રકારો તમારે લખવાના હોય છે કે કયો પ્રકાર છે. જ્યારે વિશેષણની અંદર માત્ર તમારે વાક્યમાંથી વિશેષણ જ શોધવાનું હોય છે. તો આ રીતે આ વાક્યની અંદરથી તમને 2 જોડણીઓ કિલોલે અને કુલટા એ 2 જોડણીઓ પૂછાઈ શકે છે અને વાક્યની અંદરથી તમને કૃદંત પણ પૂછાઈ શકે છે. જોઈએ આગળ. એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો તો વાટે. ઓલિયો એટલે કોણ? તો કે સંત. સંત માટે ઓલિયો શબ્દ વપરાયો છે અહીંયા. એક વ્યક્તિ છે કે જે એકદમ સાવ એકલો છે. તો એવો એકલો વ્યક્તિ જે સંત છે, જે ફકીર છે. ઓલિયા માટે શબ્દ સમાનાર્થી શબ્દ પૂછાય તો સંત અથવા ફકીર. તો એવો વ્યક્તિ ત્યાં બાજુમાંથી રસ્તાની વાટમાંથી તે શું થઈ રહ્યો છે? પસાર થઈ રહ્યો છે. સુણી ચુકાદો ચમક્યો. એકદમ જ એમણે જે ચુકાદો આપ્યો, જે ન્યાય કર્યો, તમને સમાનાર્થીમાં પૂછાઈ શકે કે ચુકાદો એટલે શું? તો નિર્ણય છે, ફેસલો, ન્યાય, એના સમાનાર્થી શબ્દો છે. તો એકદમ જ આવો નિર્ણય, આવો ફેસલો સાંભળીને એકદમ ચમક્યો, થંભ્યો, ઊભો રહી ગયો અચાનક જ. ઉરના કોઈ ઉચાટ. એના હૃદયની અંદર પણ કોઈ ચોક્કસ પ્રકારનો ઉચાટ થવા માંડ્યો. ઉચાટ માટે પણ સમાનાર્થી શબ્દ તમને પૂછાઈ શકે છે. ચિંતા અથવા ફિકર. એને આવો ન્યાય સાંભળીને એકદમ ચિંતા થઈ, એકદમ ફિકર થઈ કે આવો ન્યાય એક અબળા સ્ત્રી માટે કે એને પથ્થર હાથમાં લઈને પથ્થરે મારો. તો આવો ચુકાદો સાંભળીને એ સંત વ્યક્તિ, ફકીર વ્યક્તિ જે વાટમાંથી પસાર થઈ રહ્યો છે તે અચાનક જ ચિંતા અને ફિકર કરીને ઊભો રહી જાય છે, થંભી જાય છે, અટકી જાય છે. હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂઝે. બધા જ લોકોના હાથમાં જે પથ્થર છે એ પથ્થર અને તેમના હાથ, એ બંને વસ્તુ જોઈને એનું હૃદય એકદમ દયાથી દૂઝે એટલે દાઝે છે, જમે છે, ટપકે છે. દૂઝે માટે પણ સમાનાર્થી શબ્દ તમને પૂછાઈ શકે. તો જમે છે અથવા ટપકે છે. તો એનું હૃદય પણ દયાથી એકદમ ટપકવા લાગે છે. મતલબ કે એના હૃદયની અંદર દયા ઉભરાઈ આવે છે કે આવો કેવો ન્યાય. એમના હાથ કેવા પથ્થર જેવા કે જે પથ્થર જેવા હાથની અંદર પથ્થર છે અને એ પથ્થરથી તેઓ સ્ત્રીને ઉપર અત્યાચાર ગુજારવા જઈ રહ્યા છે. આ દુનિયાના શાળાઓ. તમને આ જ વિધાનમાંથી મિત્રો વિરોધી પણ પૂછાઈ શકે છે કે આ જ શબ્દની અંદરથી તમને પૂછાઈ શકે હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂઝે. તો દયાની નીચે અંડરલાઈન કરેલી હશે અને તમને કહ્યું હશે કે ભાઈ આ દયા શબ્દનું વિરોધી મૂકો અને વિરોધી વાક્ય બનાવો. તો આ વાક્ય આ રીતે બની શકે. હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ નિર્દયતાથી ન દૂઝે. દૂઝે માટે મેં તમને સમાનાર્થી શબ્દ 2 આપી દીધા, જમે અને ટપકે. તો આવો સમાનાર્થી શબ્દ પણ પૂછાઈ શકે છે અને આ વાક્ય વિરોધીની અંદર પણ પૂછાઈ શકે છે.
આ દુનિયાના શાણાઓના દુનિયાદારી જાણે. શાણાઓ, જો બુદ્ધિશાળી વાત કરી છે, વાસ્તવમાં એ બુદ્ધિશાળી નથી, મૂર્ખ લોકો છે. પરંતુ અહીંયા એમનો જે ન્યાય છે એ ન્યાયના સંદર્ભમાં શબ્દ વપરાયો છે કે આ દુનિયાના શાણાઓના દુનિયાદારી જાણે. તો દુનિયાદારી બિલકુલ પણ જાણતા નથી. શાણા માટે પણ તમારા બે સમાનાર્થી શબ્દો નીકળી શકે છે, ડાહ્યા માણસો, સમજુ માણસો. ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે. તેઓ જે ટોળું આખું ભેગું થયેલું હતું એ ટોળા ઉપર હસે છે અને હસીને બોલે છે. કોણ બોલે છે? પેલો ઓલિયો, કે જે સંત જે છે, જે ફકીર છે, એ આ પરિસ્થિતિને જોઈ છે ને ટોળાના બધા લોકો ઉપર તે હસી પડે છે. અને હસીને જે શબ્દ વાપરે છે એ જે આપણે ઉપર પ્રસ્તાવનામાં જોયું કે ઈસુ ખ્રિસ્તના બે લીટી છે, બે સેન્ટેન્સ છે કે જે ઈસુ ખ્રિસ્તે ઉચ્ચારેલી છે. તો એ શું કહે છે કે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. જેણે એક પણ પાપ કર્યું નથી દુનિયામાં એ વ્યક્તિ, અહીંયા ઉભેલા ટોળામાંથી એ વ્યક્તિ પહેલો પથ્થર નાખે. સ્વાભાવિક છે કે માનવ જીવનની અંદર વ્યક્તિએ કોઈ પણ પાપ ન કર્યું હોય તેવી વ્યક્તિ મળવી મુશ્કેલ છે. એટલે દરેક વ્યક્તિ જાણે છે કે એણે ક્યાંક ને ક્યાંક જીવનમાં કંઈક ને કંઈક તો પાપ કર્યું છે. તો જો એણે પાપ કર્યું જ હોય તો એ પથ્થર મારવાને હકદાર નથી. એટલે આ સાંભળીને બધા સ્તંભિત થઈ જાય છે કે ફકીરે જે કહ્યું છે, સંતે જે કહ્યું છે, ખરેખર વિચારવા જેવું છે કે દુનિયામાં કોઈ જ એવી વ્યક્તિ નથી કે જેણે પાપ ન કર્યું હોય. તો આવી અબળા સ્ત્રીને એના પાપ માટે આપણે પથ્થર મારીને મારી નાખીએ એ કેટલું યોગ્ય એવો વિચાર ટોળાને તો નથી આવતો. પણ સંતનું શબ્દ, સંતની જે સંતવાણી છે, એણે જે ઉચ્ચારેલું વાક્ય છે એ સાંભળીને બધા અટકી જાય છે કે અમે તો પાપ વગરના તો નથી, નિષ્પાપી લોકો અમે નથી. એક એક અલોપ પેલા બધા એક ગામના સ્વજનો ધીરે 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 અલોપ થવા માંડ્યા. પેલા સજ્જન જ્યારે શું કરવું ના સૂચે, કેને સૂચતું નથી કે હવે શું કરવું, કારણ કે પાપ ન કર્યું હોય એવો નિષ્પાપી તો આપણે છીએ નહીં. ક્યાંક ને ક્યાંક માણસે પોતાના જીવન દરમિયાન ક્યાંક ને ક્યાંક તો પાપ કર્યું જ હોય. તો પાપ નથી કર્યું એમ સ્વીકારીને પથ્થર મારવો કે ફેંકવો એકદમ અયોગ્ય છે. એટલે બધા મૂંઝાયા કે હવે શું. એટલે ધીરે ધીરે તેઓ પથ્થરને મૂકીને ત્યાંથી ખસકવા માંડે છે, જવા માંડે છે, અલોપ થઈ જાય છે. હવે આ વાક્યમાંથી તમને વિશેષણ પૂછે કે ભાઈ પ્રસ્તુત વાક્યમાં વિશેષણ કયું છે? એક અલોપ પેલા સજ્જન જ્યારે શું કરવું ન સૂજે. તો આ વાક્યની અંદર પેલા શબ્દ જે છે તે વિશેષણ છે અને અલોપ જે શબ્દ છે એના માટેના સમાનાર્થી શબ્દો છે ગાયબ અને અદ્રશ્ય. તો એ સમાનાર્થી શબ્દ પણ આમાંથી નીકળી શકે. મિત્રો, તમારા માટે સમાનાર્થી શબ્દો શોધવા બહુ જ સરળ હોય છે, કારણ કે સમાનાર્થી શબ્દ તમારે સામેની બાજુએ ખાલી ઉપર નીચે જેનો આપ્યા હોય છે ને એ શબ્દોમાંથી જ તમારે શોધવાના હોય છે. એટલે તમારે મોઢે કરવાના રહેતા નથી, પરંતુ માત્ર શોધવાના હોય. તો એનો અર્થ પણ જો તમને ખ્યાલ હોય તો તમે સરળતાથી શોધી શકો. તો અહીંયા અલોપનો અર્થ થાય છે ગાયબ અને અદ્રશ્ય. અબળા રહીને રહ્યો ઓલિયો એનું કવિજન ગીત હજી એ ગુંજે. અત્યાર સુધી એ ગીત ગુંજી રહ્યું છે કે ભાઈ અબળા સ્ત્રી ઉપર આવી રીતે ગ્રામજનો પથ્થર ફેંકી રહ્યા હતા અને ત્યાંથી એક સંત, એક કબીર, એક ફકીર વ્યક્તિ પસાર થઈ રહ્યા હતા અને તેમણે આ ઘટના જોઈ, એમનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમણે ઈસુ ખ્રિસ્તની વાણી ઉચ્ચારી કે જેણે એક પણ પાપ ના કર્યું હોય તે વ્યક્તિ જ પહેલો પથ્થર હાથમાં લઈને ઉપાડે. અને એ સાંભળતા જ એક ગ્રામજનો ત્યાંથી શું થઈ ગયા? અદ્રશ્ય થઈ ગયા, જતા રહ્યા. અંતમાં કોણ બાકી રહે છે? પેલા ઓલિયો એટલે કે સંત બાકી રહે છે અને પેલી અબળા સ્ત્રી બાકી રહે છે કે જેને સંતે પોતાની બુદ્ધિ ક્ષમતાથી એવા ગૂંચવણમાં લોકોને મૂકી દીધા કે એને મારવા માટે તૈયાર થયેલા લોકો પણ પથ્થરને નીચે ફેંકીને ત્યાંથી એ જગ્યા છોડીને જતા રહે છે. એટલે હજુ સુધી આ ગીત ગવાઈ રહ્યું છે કે જે નિરંજન ભગતે લખેલું છે. અને આગળ આપણે જોયું છંદોલય બૃહદ એમનો ગ્રંથ, તો એની અંદર આ કાવ્યનો ઉલ્લેખ થયેલો છે. તેમાંથી આ કાવ્ય છે. મિત્રો, તમને કાવ્ય સમજાઈ ગયું હશે અને કાવ્યમાંથી આપણે ઘણા બધા કૃદંતો જોયા, વિશેષણો જોયા, વિરોધી શબ્દો પણ જોયા અને સમાનાર્થી પણ જોયા. એટલે વ્યાકરણની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યતા ધરાવે છે આ કાવ્ય. હવે આ કાવ્યમાંથી પૂછાતા એક માર્ક્સના ટૂંકા સવાલો જરાક જોઈ લઈએ. વ્યાકરણની દ્રષ્ટિએ આપણે જોઈ લીધું છે કે વ્યાકરણમાં કઈ કઈ રીતનું તમને પૂછાય છે. એક માર્ક્સના સવાલ જોતા જઈએ અને સાથે સાથે તમને છેલ્લા હું મોટા સવાલની પણ ચર્ચા કરતી જઈશ. તો તમને આવા સવાલો પૂછાય છે. ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થયા હતા? કેમ બધા ભેગા થયા હતા? તો કે ભાઈ પેલી સ્ત્રી જે છે અબળા સ્ત્રી, એ અબળા સ્ત્રીનો ન્યાય કરવાનો હતો, એ ન્યાય કરવા માટે. બીજો સવાલ છે ગામના સજ્જનોએ શું ન્યાય કર્યો? શું ન્યાય કર્યો એમણે? કે આ ઉલટાને શું કરો? પથ્થર મારીને મારી નાખો, એવો ન્યાય કર્યું. એના પછી આગળ જોઈએ ત્રીજો સવાલ.
ઓલિયાનો ન્યાય તમને કેવો લાગ્યો? એકદમ યોગ્ય લાગ્યો, કારણ કે એમનો ગામજનોનો જે ન્યાય હતો એકદમ ખોટો હતો, તદ્દન ખોટો હતો, જ્યારે ઓલિયાનો જે ન્યાય હતો તે સાચો હતો. એટલે આપણને એ ન્યાય યોગ્ય લાગે છે. આગળનો સવાલ છે, કવિનો હાથ શાનાથી કંપન અનુભવે છે? તો લોકોએ જે નિષ્ઠુર બુદ્ધિથી જે નિર્ણય લઈ લીધો છે, જે ન્યાય કર્યો છે પેલી અબળા સ્ત્રીને મારવાનો, એનાથી તેમનો હાથ પણ કંપી રહ્યો છે. એ પણ પોતે ગભરામણ અનુભવે છે કે આવો નિર્ણય આ લોકોએ લઈ લીધો. ઓલિયો આદમી શા માટે થંભી ગયો? એકદમ કેમ અચાનક થંભી ગયો ઓલિયો? તો કે ભાઈ સંત એટલા માટે થંભી ગયા કે એમણે સાંભળ્યું કે ભાઈ એક સ્ત્રી પર જે રીતે ન્યાય તોડાવવો જોઈએ એના કરતાં ખૂબ જ અયોગ્ય ચુકાદો આપવામાં આવી રહ્યો છે અને અયોગ્ય રીતે સ્ત્રી ઉપર અત્યાચાર થઈ રહ્યા છે પથ્થર મારી મારીને. તો આ સાંભળીને એકદમ એ થંભી જાય છે. કોના દિલમાં દયા જાગી? તો કે ભાઈ ઓલિયાના દિલમાં દયા જાગી. ભાગોળ પર છેવટે કોણ રહ્યું? તો માત્ર ઓલિયો હતો અને પેલી સ્ત્રી હતી. અને છેલ્લો સવાલ તમારો છે, પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં કવિ શેની પ્રેરણા આપે છે? તો કવિ એ અંતર ખોજ કરવાની પ્રેરણા આપે છે કે તમે તમારા અંતરને ઢંઢોળો, શોધો અંતરને. તમે તો ક્યાંક ભૂલ નથી કરતા ને, તમે તો પાપી નથી ને, પોતે પાપી હોય અને બીજાને આપણે સજા કરવા નીકળી પડીએ તો યોગ્ય નથી. તો તમારા અંતર ખોજની પ્રેરણા જે છે એને લો, અંતરને ખોજો કે તમે ક્યાં ગુનેગાર છો. પહેલા પોતાની અંદર ઝાંકો, પછી બીજાના ન્યાયમાં તમે આગળ વધો. તો આવા નાના 1-1 માર્ક્સના સવાલો પૂછાઈ શકે છે અને સાથે સાથે 4 માર્ક્સના લાંબા સવાલ પણ 2 તમને પૂછાઈ શકે છે, જેની માત્ર હું તમને ચર્ચા કરું છું. એક સવાલ તમને એવો પૂછાઈ શકે કે પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું શીર્ષક ચર્ચો. તો સમગ્ર કાવ્યને તમારે વ્યવસ્થિત રીતે સમજાવવાનું, એનું જે શીર્ષક છે તે યોગ્ય જ છે. અને બીજો સવાલ તમને એવો પૂછાઈ શકે કે ઓલિયાનો સાચો ન્યાય સાથી ગણી શકાય? તો સ્વાભાવિક કે પેલા જે મૂર્ખજનો હતા એમનો જે નિર્ણય હતો એ ખોટો જ હતો અને એણે જે સંતવાણીનો ઉપયોગ કરીને લોકોને આ કામ કરતા અટકાવ્યા, એટલે એનો ન્યાય કેવો હતો? સાચો હતો. તો વિસ્તૃત પ્રશ્નોના ઉત્તરમાં આવા 2 પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. ઓવરઓલ આખા કાવ્યમાંથી તમને વ્યાકરણ, 1 માર્ક્સના સવાલ, ટૂંકા સવાલો આ બધાની ચર્ચા કરી દીધી છે. મિત્રો, તમને કાવ્ય બરાબર સમજાઈ ગયું હશે. મળીએ હવે પછીના નેક્સ્ટ ગદ્યમાં.